નેત્રંગની કોલેજમાં મહિલા એડહોક અન્ય પ્રાધ્યાપકને બેઝ લગાડવામાં મદદ કરતી વેળાએ લાઇબ્રેરિયને ખોટા ઇરાદે પાડેલા ફોટામાં ઘટનાના 42 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં થતા મહિલા એડહોક સાથે છાત્રો ન્યાય માટે મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં કોંગ્રેસ આગેવાન શેરખાન પણ જોડાયા। નેત્રંગની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ફરજ બજાવતી મહિલા ક્લાર્ક અને પ્રાધ્યાપકનો ફોટો પાડનાર અન્ય પ્રાધ્યાપક સામે વિવાદ વધુ ઘેરો બન્યા બાદ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। ઘટનાને દિવસોના દિવસો વીતી જવા છતાં પ્રાધ્યાપક સામે કોઈ પગલાં નહીં ભરાતા રોષ ફેલાયો હતો। લાઇબ્રેરીનો ફોન લઈને કોલેજમાં લોકરમાં સીલ કરી દેવાયો હતો। કોલેજની આંતરિક સમિતિ સમક્ષ મહિલા પ્રાધ્યાપકે ઓન કેમેરા પોતાનું નિવેદન પણ આપ્યું હતું। જોકે લાઇબ્રેરીનું નિવેદન કે કોઈ કાર્યવાહી નહીં કરાતા હવે પોલીસ ફરિયાદ લઈ તપાસ કરે તેવી માંગ કરાઈ રહી છે। આખરે આજે વિદ્યાર્થીઓ કોલેજના ગેટ ઉપર મોટી સંખ્યામાં ભેગા થઈ હોબાળો મચાવ્યો અને કોલેજના 4 પ્રોફેસરોની બદલી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી। કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ પણ વાણિજ્ય કોલેજ ખાતે પહોંચી ગયા હતા। તેમજ મામલાની ગંભીરતા જોઈને મામલતદાર રીતેશભાઈ કોંકણી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ વિભાગ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। જરૂરી પગલાં લેવાની વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી। એમણે પણ એવું કર્યું, અજીત પ્રજાપતિ એવું કર્યું કે રાધિકા મેડમ અમારા ક્લાર્કમાં કામ કરે છે કોલેજમાં, તો તેમના ખરાબ વિચારથી એમના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર મૂકવાના ઈરાદાઓ જતાવ્યા છે અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી ને મેડમે 4 અરજી મોકલ્યા બાદ પણ એ હાજર રહ્યા નથી અને આજે એ બાબતે મિટિંગ પણ થઈ હતી અને એનું નિરાકરણ પણ લેવામાં આવ્યું છે। અને અમને હજુ એક પ્રશ્ન હજી પણ છે કે છોકરીને છેડતી કરવામાં આવી છે વિક્રમ ભરવાડ દ્વારા, એમનું પણ નિરાકરણ જોઈએ છે અને આજે 3 પ્રોફેસરો છે અહીંયા કોલેજમાં કાર્ય કરવા નહીં જોઈએ એવી અમારી માંગણી છે। અને આ કોલેજનો લેવલનો પ્રશ્ન જે પૂરો થયો છે પણ સ્ટુડન્ટ લેવલનો પ્રશ્ન હજુ પૂરો થયો નથી અને આજે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્ટુડન્ટ યુનિયન આના માટે લડતા રહેશે। આંદોલન ચાલુ જ રહેશે। કાલે 9 કલાકે સરકાર અને વિનય વાણિજ્ય કોલેજ ગેટની બહાર અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ આંદોલન કરવાના છે કે આ 3 પ્રોફેસરોને અહીંયાથી બહાર કરવામાં આવે અને કામનું કાર્ય બંધ કરવામાં આવે। આપણે એમ પક્ષપાતમાં નથી પડતા, પણ સાહેબ એની જવાબદારી કોની? કોલેજના કેમ્પસમાં જો કોઈ બહારનો માણસ કોઈ વિદ્યાર્થીને જો તમાચો મારે એની જવાબદારી કોની સાહેબ? આના હમણાં હાલ આના જવાબદાર કોણ? પરમાર સાહેબ। હવે તો એની જવાબદારી કોની? વિદ્યાર્થીના પહેલે અરજી પરમાર સાહેબ આપવી જોઈએ કે ભાઈ મારા વિદ્યાર્થી સાથે આવું થયું છે। તમે વિદ્યાર્થીને હું એમ ભાઈ અમે બરોબર શાંતિ રાખો। આ જવાબદારી પ્રિન્સિપાલ સાહેબની બને કે વિદ્યાર્થી સાથે અન્યાય થાય તો બહારની વ્યક્તિ દ્વારા તો તમારે સાહેબ એની એક્શન લેવડાવવી પડે। સર તમે કેમ પૂછ્યું ના કે એ જવાબદારી સાહેબ વિદ્યાર્થી લડતા તમે આવીને પૂછો છો ને અમને એમને તમે કેમ ના પૂછ્યું? કેમ તમાચો માર્યો? આ ઘટના બનીને ત્યારે અંદર કાર્યવાહી ચાલુ હતી, તમે લોકો અંદર હતા કોલેજને, એમાં તમે બહાર આવ્યા પણ અંદર તો જે કંઈ સાક્ષીઓના નિવેદન લેવાના હતા એ કાર્યવાહી ચાલુ જ હતી, બરાબર? એટલે એ છોડીને મને તો પાછળથી ખબર પડી કે આવી ઘટના બની છે। મને ખબર પડે તો પછી તો મેં તરત જ પૂછ્યું કેટલા વાગે અહીંથી ગયો સાંજે? અમે 10 વાગે ઘરે પહોંચ્યા હતા સર રાત્રે। છોકરી